સંગમ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેક્ટ વિકાસ. ભારત ગામડાઓનો બનેલો દેશ છે. જેમાં અલ્પવિકસિત ગામડાની સંખ્યા ખૂબ જ વધારે છે, જેનું મૂળભૂત કારણ છે પૂરતી માહિતી અને શિક્ષણનો અભાવ. નિષ્ણાતોના મત મુજબ ગ્રામીણ વિસ્તારમાં 100% લોકોમાંથી 56% લોકો આધુનિક વિકાસના વિવિધ લાભોથી વંચિત છે. ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણના નહિવત પ્રમાણના કારણે ઘણા સ્થાનિક પ્રશ્નો ઊભા થાય છે, જેના લીધે ગ્રામીણ વિસ્તારનો આર્થિક વિકાસ રૂંધાય છે અને ગામડા વધુ પછાત બનતા જાય છે. જરૂર છે વિકાસ અને ક્રાંતિની. ગ્રામીણ વિસ્તારમાં આધુનિક વિકાસની પૂરતી માહિતી અને શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. ગ્રામીણ લોકો આધુનિક વિકાસથી પૂરેપૂરા વાકેફ થાય અને તેની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે તે માટે તેમને પૂરતી માહિતી, શિક્ષણ અને સ્થાનિક સુવિધાઓ તેમના સુધી પહોંચાડવાના હેતુથી સંગમ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય સમસ્યા. ગામડાના વિસ્તારની અંદર આપણે જોયું હોય તો શિક્ષણનો પૂરતા પ્રમાણના કારણે ઘણા બધા પ્રકારના એવા પ્રશ્નો થાય છે કે જે પ્રશ્નોના નિવારણ માટે પૂરતા પ્રમાણમાં માહિતી, શિક્ષણ અને એવા પ્રચાર માધ્યમોની જરૂરિયાત છે કે જેની મદદથી લોકોને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન મળી રહે, પૂરતા પ્રમાણમાં માહિતી મળી રહે, જેથી કરી અને ગામડાના વિસ્તારની અંદર આધુનિક વિકાસ સાધી શકાય અને રિયલ રૂરલ ડેવલપમેન્ટ કરાવી શકાય. એના માટે સંગમ ટ્રસ્ટે એક સહિયારો પ્રયાસ હાથ ધર્યો છે કે જેની મદદથી ગામડાના વિસ્તારમાં એટલે કે છેવાડાનો માણસ સુધી સાચી માહિતી, યોગ્ય માર્ગદર્શન પહોંચતું થાય કે જેથી કરી અને ગામડાનો પૂરતો વિકાસ કરાવી શકાય. આરોગ્યલક્ષી સમસ્યાઓ અને પ્રોજેક્ટ આરોગ્ય દિશા. આરોગ્ય અને સ્વચ્છતા વિશેની સાચી સમજણ એ આધુનિક સમયની માંગ છે. ગ્રામીણ વિસ્તારમાં બાળ આરોગ્ય, જનની સુરક્ષા, HIV, AIDS તથા તેના જેવા અનેક જીવલેણ રોગો વિશેની પૂરતી માહિતી તથા લોક જાગૃતિની જરૂરિયાત છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્યલક્ષી માહિતીનો ધોધ વરસાવી શકે તેવા વિવિધ તાલીમ કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. સંગમ ટ્રસ્ટના નેજા હેઠળ ગ્રામીણ અને શહેરી સમુદાયમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિશાળ શ્રેણી રજૂ કરી જનજાગૃતિ લાવવાનો સહિયારો પ્રયાસ એટલે પ્રોજેક્ટ આરોગ્ય દિશા. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય જાળવણી તથા સ્વચ્છતા માટેની સમજણ, માહિતી અને શિક્ષણના અપૂરતા પ્રમાણથી અનેકવિધ સમસ્યાઓ ઊભી થાય છે. નાના બાળકો માટે બાળ આરોગ્ય અને સ્વચ્છતા માટેની વિવિધ સમસ્યાઓ, રૂબેલા રસીકરણ, જનની સુરક્ષા તથા માતા અને બાળકોના આરોગ્ય પ્રત્યે પણ લોક જાગૃતિનો અભાવ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાં HIV, AIDS તથા બીજા અનેક જીવલેણ રોગો વિશે પણ પૂરતી માહિતી અને સાચી સમજણ પ્રત્યે પણ જાગૃતિની જરૂરિયાત જોવા મળે છે. પ્રોજેક્ટ આરોગ્ય દિશા અંતર્ગત ગામડાની અંદર એવા સેમિનાર એરેન્જ કરવામાં આવે છે, એવા બધા કાર્યક્રમો કરવામાં આવે છે કે જેથી કરીને લોકોની અંદર આરોગ્ય ઉપર અને સ્વચ્છતાની સમજણ એને જાળવણી માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. કૃષિ વિષયક સમસ્યાઓ અને પ્રોજેક્ટ કૃષિ મિલાપ. ગ્રામીણ વિસ્તારમાં ખેતી આર્થિક ઉપાર્જન માટે મહત્વનું સાધન છે, પરંતુ ખેતીમાં જૂની પદ્ધતિઓ તથા વૈજ્ઞાનિક માહિતીના અપૂરતા જ્ઞાનને લીધે ખેત ઉત્પાદન ઘટતું જાય છે અને ખર્ચમાં વધારો થતો જાય છે. ખેતી પાકનું માર્ગદર્શન, સરકારી યોજના, ધિરાણ, લેબોરેટરી, લોન વગેરે બાબતો પર પણ પૂરતું માર્ગદર્શન ન મળવાથી ગ્રામીણ વિકાસ રૂંધાતો જાય છે.
આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રમાં આધુનિકતા જોવા મળે છે. તેમાં પણ ઉદ્યોગ અને વાહન વ્યવહારમાં તો અચૂક આધુનિકતા જોવા મળે છે. આથી સમયની માંગ પ્રમાણે ખેતીમાં પણ આધુનિકતાની જરૂરિયાત છે. ગ્રામીણ વિસ્તારમાં આધુનિકતા લાવવા માટે ખેતીમાં પણ વૈજ્ઞાનિક અભિગમ લાવવો જરૂરી છે. વૈજ્ઞાનિક ભલામણો પ્રત્યે કાર્યદક્ષતા કેળવી ખેડૂત ટકાઉ ખેતી અપનાવે તથા જળ, જમીન અને પર્યાવરણની જાળવણી કરી નિયમિત આવક મેળવતો થાય તે માટેની સંગમની પહેલ એટલે પ્રોજેક્ટ કૃષિ મિલાપ. શૈક્ષણિક સમસ્યાઓ અને પ્રોજેક્ટ AS વર્લ્ડ નોલેજ બેંક. દેશના સંપૂર્ણ વિકાસ માટે વિદ્યાર્થીને ઉચ્ચતર શિક્ષણ મળવું જરૂરી છે. ગામડાના વિદ્યાર્થીઓ રાજ્ય અને જિલ્લા સ્તરે શૈક્ષણિક સ્પર્ધાથી વંચિત રહે છે. ઉચ્ચ અભ્યાસ અંતર્ગત વિવિધ શૈક્ષણિક સહાય તથા શૈક્ષણિક સવલતોથી પણ અજાણ રહે છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સૌપ્રથમ જરૂરી છે યોગ્ય દિશામાં યોગ્ય માધ્યમ વડે મળતું શિક્ષણ, જેનાથી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન સિવાયનું નોલેજ મળે અને વિવિધ પદ્ધતિઓ દ્વારા બાળકમાં રહેલી વિવિધ શક્તિઓને જાગૃત કરવી જોઈએ. વિદ્યાર્થી જીવનનું પાયાથી ઘડતર થાય તે માટે શિક્ષણ આપવાના સઘન હેતુથી સંગમ ટ્રસ્ટનો ભગીરથ પ્રયત્ન એટલે પ્રોજેક્ટ AS વર્લ્ડ નોલેજ બેંક. પ્રોજેક્ટ AS વર્લ્ડ નોલેજ બેંકની અંદર ઘણા બધા એવા માધ્યમો તૈયાર કર્યા કે જેની અંદર વિદ્યાર્થીને શારીરિક તાલીમ આપવામાં આવે છે, માનસિક તૈયારી માટે વિવિધ પ્રકારના એવા સેમિનાર ફંક્શન એરેન્જ કરવામાં આવે છે. આ સિવાય વિજ્ઞાન મેળાથી માંડી અને શૈક્ષણિક પ્રવાસ જેવા બીજા પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ સહિત ગામડાઓની અંદર ઉભા થતા બધા શિક્ષણને લગતી પૂરતી સગવડો નથી હોતી તો ઘણા બધા પ્રશ્નોના સંકલન કરીને AS વર્લ્ડ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો કે જેની મદદથી સ્ટ્રોંગ આર્થિક સ્થિતિ ધરાવતા નથી તો આવા ખેડૂતોના બાળકો આગળ ભણી શકે એના માટે શૈક્ષણિક સહાયથી માંડીને ઘણા બધા એવા ડિવિઝન તૈયાર કરવામાં આવ્યા કે જેથી કરી અને ગામડાના વિસ્તારની અંદર શિક્ષણનું પ્રમાણ જે છે એ મેક્સિમમ રીતે પ્રચારિત કરાવી શકાય. સંગમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રોજેક્ટ વિકાસ. ભારતના ગ્રામીણ વિસ્તારમાં વસતા દરેક ખેડૂત પરિવારની ખેતી, આરોગ્ય કે શૈક્ષણિક સમસ્યાના સમાધાન સાથે માર્ગદર્શન સ્થાનિક ધોરણે લોકોને પહોંચતું થાય તે માટે સંગમ ટ્રસ્ટ સંચાલિત સહિયારો પ્રયાસ એટલે પ્રોજેક્ટ વિકાસ. માહિતી, શિક્ષણ અને પ્રચાર. વિદ્વાનો પ્રચાર અને પ્રસારને આધુનિકરણની અસર ઉપજાવવા માટેનું માધ્યમ માને છે. પ્રચાર માધ્યમો એ વિકાસની ચાવી છે. આધુનિક માહિતી લોકો સુધી યોગ્ય સમયે પહોંચે તો નિર્ણય લેવામાં સરળતા રહે છે. માધ્યમો આપણી પાસે માહિતીનો ધોધ વરસાવે છે અને માહિતી સભર વાતાવરણ ઊભું કરે છે. પ્રચાર માધ્યમો. સંગમ કોલ સેન્ટર. ગામડાના વિસ્તારમાં લોકો આધુનિકરણ અપનાવે તથા ગ્રામીણ જીવન સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો નિષ્ણાંતો પાસેથી નિસ્વાર્થ ભાવે ઉકેલ મેળવી શકે તે માટે 24 કલાક કાર્યરત રહેતું કોલ સેન્ટર એટલે સંગમ કોલ સેન્ટર. ખેતી, આરોગ્ય અને શિક્ષણ સહિત ગ્રામીણ જીવન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન 24 કલાક કાર્યરત. નિષ્ણાતો દ્વારા ખેતીલક્ષી સમસ્યાઓનું નિસ્વાર્થ ભાવે મળતું સંપૂર્ણ માર્ગદર્શન. સંગમના મફત બોલતા સંદેશ, ફ્રી મેસેજ. ગ્રામીણ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુથી સંગમ કોલ સેન્ટર દ્વારા દરરોજ મફત સંદેશ એટલે કે મેસેજ કરવામાં આવે છે, જેમાં કૃષિ પેદાશોના બજાર ભાવ, રાસાયણિક ખાતર, રોગ, દવા, બિયારણ વગેરેની માહિતી. ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, ઉદ્યોગીકરણ, આરોગ્ય અને કૃષિ સંલગ્ન વિષયો પર નિષ્ણાતો દ્વારા જરૂરી સૂચનો.